વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ ના સેશન 15માં આપનું સ્વાગત કરું છું. પહેલાં જ એક ક્ષમા માગું છું કે મારે ગળાનો એક પ્રોબ્લેમ છે, બોલાતું નથી, પણ તેમ છતાં ટ્રાય કરું છું કે એક નાનકડો સેશન મારું આ પૂરું થાય. નેક્સ્ટ સેશનમાં એનું કમ્પેન્સેશન તમને મળી જશે. તો ફેરોમેગ્નેટિક પદાર્થો, તો આપણે ડાયા અને પેરા આવા બે પદાર્થોની વાત કરી. તો ફેરોમેગ્નેટિક પદાર્થ શું છે? તો કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થમાં એના પરમાણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. પેરામેગ્નેટિક પદાર્થમાં પરમાણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો બે ઓપ્શન હતા, પૂરા થઈ ગયા. પછી ત્રીજો ઓપ્શન કયો આવશે આમાં? તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ એવા પદાર્થો છે જેના પરમાણુઓને ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને લીધે પરમાણુ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો પછી આ પેરામેગ્નેટિક કેમ નથી? તો પછી પેરામેગ્નેટિક કેમ નથી? જે પદાર્થના પરમાણુ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે તો તેને પેરામેગ્નેટિક કહેવાય. તો આ પદાર્થો પેરામેગ્નેટિક કેમ નથી? તો એની પાછળનું કારણ છે કે પેરામેગ્નેટિક પદાર્થો કેમ નથી, તે પાછળનું કારણ છે કે પેરામેગ્નેટિક પદાર્થમાં દરેક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એકબીજાથી સ્વતંત્ર હોય છે, જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થમાં આવું હોતું નથી. બરાબર? લોખંડ, કોબાલ્ટ, નિકલ વગેરે જેવા પદાર્થો, એ પદાર્થોમાં એક ચોક્કસ નાના નાના વિભાગો આવેલા હોય છે કે એ વિભાગોમાં પરમાણુઓ વચ્ચેના સ્ટ્રોંગ બોન્ડિંગને લીધે એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય, બીજા બધા જ પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં રહેતી જોવા મળે. તો પ્રશ્ન એ થાય કે શું આ આખા પદાર્થોની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય હશે? ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે? કારણ કે બધી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જો એક જ દિશામાં હોય તો પદાર્થ ગજિયા ચુંબક તરીકે વર્તે. છેલ્લા સેશનમાં આપણે જોયું હતું. જવાબ છે ના. આવું જે સ્ટ્રોંગ બોન્ડિંગ છે એ સીમિત વિસ્તાર પૂરતું જ, સીમિત વિસ્તારમાં જ જોવા મળે છે કે એક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય, બીજા બધા જ પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં રહે તેવું માત્ર એક સીમિત વિસ્તારમાં જ જોવા મળે. એના પછીના વિસ્તારમાં પરમાણુઓની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ વિભાગ કરતાં કંઈક જુદી દિશામાં હોય છે, એના પછીના વિભાગમાં એની કરતાં જુદી. પણ હા, આવો એક નાનકડો પ્રદેશ, જાણે કે જેઠાલાલનું ફેમિલી એકલું નથી, એમાં બીજા ઘણા બધા આવી જાય છે, તો ગોકુલધામ બની ગયું છે, આખી દુનિયાથી સ્વતંત્ર, એક સરખા રિવાજોવાળું. તો એના જેવું. તો આવા નાનકડા વિસ્તારને આપણે ડોમેઇન તરીકે ઓળખીએ છીએ. તો પેરામેગ્નેટિકથી પ્લસ અહીં ડોમેઇન બંધારણ છે. અને આવું બંધારણ માત્ર ઘન પદાર્થો જ ધારણ કરી શકે છે.
પેરામેગ્નેટિક વાયુ અવસ્થા હોઈ શકે. આ જે ફેરોમેગ્નેટિક છે એ માત્ર ને માત્ર ઘન અવસ્થામાં જ સંભવ છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું સેન્ટેન્સ સેમ પેરામેગ્નેટિક જેવું કે જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેઓ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે અને નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું વલણ ધરાવે તેવા પદાર્થોને ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે. લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ વગેરે ફેરોમેગ્નેટિક પદાર્થો છે. ફેરોમેગ્નેટિક પદાર્થોમાં વ્યક્તિગત પરમાણુઓ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પરંતુ તેઓ પેરામેગ્નેટિક પદાર્થો નથી. તેનું કારણ એ છે કે પરમાણુ વચ્ચેના સ્ટ્રોંગ બોન્ડિંગને લીધે અમુક ચોક્કસ વિસ્તારમાંના પરમાણુઓની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ્સ એક જ દિશામાં ગોઠવાયેલી હોય છે. આવા વિસ્તારને ડોમેઇન અથવા પ્રભાવ ક્ષેત્ર કહે છે. આ ડોમેઇનની સમજૂતી ક્વોન્ટમ મિકેનિક્સ પરથી મળે છે. દરેક ડોમેઇનને પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે અને આ ડોમેઇનની સાઇઝ લગભગ 1 મિલીમીટર જેટલા ક્રમની હોય અને દરેક ડોમેઇનમાં લગભગ 10⁻11 પરમાણુઓ આવેલા હોય છે. આવા પદાર્થોને મેગ્નેટાઇઝ કરેલા ન હોય ત્યારે આવા બધા ડોમેઇન અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય, મેં કીધું એ મુજબ, કે જેથી બધા ડોમેઇનની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટોનો સદિશ સરવાળો 0 થાય અને પદાર્થ ગજિયા ચુંબક તરીકે વર્તતો નથી. ચાલો, જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? તો શરૂઆતમાં જો બધી ડોમેન્સ અસ્વ્યસ્ત છે, પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આદર્શ રીતે વિચારતા બધી જ ડાયપોલ્સ ક્ષેત્રને સમાંતરે ગોઠવાય છે. આમ આ નમૂનામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આનું મેગ્નેટાઇઝેશન થાય છે. શું થશે? તો કે આમાં જે ડોમેઇન એની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે એ ડોમેન્સના સાઇઝ વધવા લાગશે. જે ક્ષેત્રની ભિન્ન દિશામાં રહેલા હશે એ ડોમેઇનની સાઇઝ ઘટવા લાગશે. છેવટે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારો તો સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન વખતે આખા નમૂનામાં એક જ ડોમેઇન જોવા મળશે. તો ધ્યાન આપજો, જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વેક્ટર B0માં રાખવામાં આવે છે ત્યારે ડોમેન્સની ચુંબકીય ડાયપોલ્સ બાહ્ય ક્ષેત્ર વેક્ટર B0ની દિશામાં ગોઠવાય છે. આમ વેક્ટર B0ની દિશામાં ન હોય તેવા ડોમેન્સની સાઇઝ ઘટવા લાગે છે અને વેક્ટર B0ની દિશામાં ચુંબકીય મોમેન્ટ્સ ધરાવતા ડોમેન્સની સાઇઝ વધવા લાગે છે. આકૃતિમાં જ્યારે બધા જ ડોમેન્સની ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોય તે સ્થિતિ આપણને બતાવેલી છે. આમ ધ્યાન આપજો, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફેરોમેગ્નેટિક પદાર્થની અંદરના વિસ્તારમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખા ઘનતા પેરામેગ્નેટિકની જેમ વધારે હોય છે અને પેરામેગ્નેટિક પદાર્થની જેમ જ અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીએ તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી હોવાથી તીવ્ર ક્ષેત્ર તરફ ચુંબકનો એન ધ્રુવ અને ઓછા તીવ્ર ક્ષેત્ર તરફ ચુંબકનો મતલબ કે પદાર્થનો એસ ધ્રુવ આવેલો છે. ચુંબક બોલાઈ જાય છે, માફ કરજો. તો અહીં એન ધ્રુવ પર ક્ષેત્રની દિશામાં, એસ ધ્રુવ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે અને પરિણામ સ્વરૂપ એફ નેટ ફોર્સ જમણી બાજુ લાગે છે. આમ આવા પદાર્થો પણ અનિયમિત ક્ષેત્રમાં જ્યારે મૂકીએ ત્યારે ઓછા તીવ્ર ક્ષેત્રથી
અથવા નબળું ક્ષેત્ર. નબળું ક્ષેત્ર તો નબળા ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો. તો જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને દૂર કરીએ તો પેરામેગ્નેટિક પદાર્થ ફરી પાછો પોતાના મૂળ અવસ્થામાં એટલે કે ડીમેગ્નેટાઇઝ થતો હતો. એનો ચુંબકત્વ નાશ પામતો હતો. પણ જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને દૂર કરવામાં આવે ત્યારે જે ફેરોમેગ્નેટિક પદાર્થો એમાં મેગ્નેટાઇઝેશન ટકી રહેતું હોય તો તેને આપણે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો કહીશું. એલ્નિકો જે એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, કોપર અને આયર્નની મિશ્ર ધાતુ છે. એનું ઉદાહરણ છે. કુદરતી રીતે મળી આવતા લોડસ્ટોન નામનો પદાર્થ એ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો કાયમી ચુંબકો બનાવવા માટે ઉપયોગી છે. તેમનો ઉપયોગ કંપાસની સોય કે અન્ય સાધનોમાં આપણે કરીએ છીએ. જ્યારે અમુક પદાર્થો એવા છે કે જેમના પર લગાડેલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા તેમનામાં રહેલું મેગ્નેટાઇઝેશન તરત જ દૂર થઈ જાય છે. આવા પદાર્થોને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે. નરમ લોખંડ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે અને તેનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવા માટે આપણે કરીએ છીએ. ચાલો, ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. તો ફેરોમેગ્નેટિક ગુણધર્મ પણ તાપમાન પર આધાર રાખે છે. ધ્યાન આપજો. ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન જેમ જેમ આપણે વધારતી તેમ તેમ આ ડોમેઇન બંધારણ અસ્તવ્યસ્ત બનવા લાગે. એનું કારણ છે કે પ્રત્યેક પરમાણુઓની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા વધતા તો એકબીજાનું સ્ટ્રોંગ બોન્ડિંગ ઓછું થતાં એકબીજાથી સ્વતંત્ર થવા લાગે. એક ચોક્કસ તાપમાને આ બધી જ ડાયપોલ્સ ડોમેન બંધારણથી મુક્ત થઈને સ્વતંત્ર બની જતી જોવા મળે. આમ આપણો આ પદાર્થ પેરામેગ્નેટિક અવસ્થામાં ફેરવાય છે. જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક અવસ્થામાં ફેરવાય છે એ તાપમાનને આપણે ક્યુરી તાપમાન તરીકે ઓળખીએ છીએ. ધ્યાન આપજો. તો ફેરોમેગ્નેટિક ગુણધર્મ પણ તાપમાન પર આધાર રાખે છે. ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન જેમ જેમ વધારવામાં આવે છે તેમ તેમ ડોમેન બંધારણ વિકૃત બનતું જાય છે. અમુક ચોક્કસ તાપમાને આ ડોમેન બંધારણ તૂટી જાય છે અને પદાર્થ પેરામેગ્નેટિક અવસ્થામાં રૂપાંતરિત થાય છે. આ સ્થિતિમાં દરેક પરમાણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એકબીજાથી સ્વતંત્ર હોય છે. ચાલો, ક્યુરી તાપમાન ટીસી. જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ સંપૂર્ણપણે પેરામેગ્નેટિક અવસ્થામાં રૂપાંતરિત થાય છે તેને આપેલ પદાર્થનું ક્યુરી તાપમાન ટીસી કહે છે. ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક અવસ્થામાં રૂપાંતરિત થાય છે ત્યારે કાયમ અને ટી વચ્ચેનો સંબંધ. તો કાયમ ઇઝ ઇક્વલ ટુ સી અપોન ટી માઇનસ ટીસી. તો ધ્યાન આપજો, ફેરોમેગ્નેટિક પદાર્થ માટે કાયમ વર્સિસ ટીનો આલેખ આપણે જો દોરીએ ને તો ફક્ત પેરામેગ્નેટિક અવસ્થામાં જ, મતલબ કે ટી ગ્રેટર દેન ટીસી માટે, બરાબર જોજો, કાયમ વર્સિસ ટી. તો જ્યારે ટેમ્પરેચર ટીસી થાય ને તો ટીસી માઇનસ ટીસી 0, તો કાયમ અનંત, મતલબ કે આપણો આલેખ ટીસીથી આગળ વધતા વધતા લંબાતી વલય જેવું સ્વરૂપ અપનાવશે, પણ લંબાતી વલય નહીં કહેવાશે.
તો ધ્યાન આપજો, આ પેરામેગ્નેટિક પદાર્થ માટેનો આલેખ છે, કાયમ વર્સિસ ટીનો આલેખ છે. અને જ્યારે પદાર્થ પેરામેગ્નેટિક અવસ્થામાં ફેરવાય ત્યારે જ કાયમ અને ટી વચ્ચેનો સંબંધ આ રીતે મળે છે. ચાલો, ફેરોમેગ્નેટિક પદાર્થ પર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસરની સમજૂતી પરથી હિસ્ટેરિસિસ વક્રની સમજૂતી. તો ધ્યાન આપો, અગાઉ આપણે જે પ્રયોગ કર્યો કે એક લાંબો સોલેનોઇડ લઈ જે પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે તેને આપણે આમાં રાખતા હતા. અહીં આપણે ફેરોમેગ્નેટિક પદાર્થોનો અભ્યાસ કરવાના છે અને એ ઘન અવસ્થામાં જ હોય છે. ઘન પદાર્થો જ ફેરોમેગ્નેટિઝમ અપનાવી શકે, કારણ કે ચોક્કસ બંધારણ એ ઘન પદાર્થોને જ શક્ય છે. તો આપણે જે ફેરોમેગ્નેટિક પદાર્થનો ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કરવાનો હોય તેને સળિયાના સ્વરૂપમાં રાખી અને એની પર તાંબાના પાતળા તાર અલગ કરીને વીંટાળીને સોલેનોઇડની રચના બનાવી. હવે આપણે એમ કહી શકીએ કે આ સોલેનોઇડના ગર્ભમાં એટલે કે એની અંદરના ભાગમાં કોણ છે? ફેરોમેગ્નેટિક પદાર્થ છે. સપ્લાય માટે આપણે શું કરીએ? બેટરી જોડી દઈએ એની સાથે, સ્વિચ, સાથે સાથે પ્રવાહનું નિયંત્રણ કરવા માટે આપણે રિયોસ્ટેટ રાખીએ. બરાબર? તો આમાંથી જે પ્રવાહ વહેશે તે આપણો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ આય. બીજું, આમાં કેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે એ માપતું સાધન, જેને આપણે મેગ્નેટોમીટર કહીશું. મેગ્નેટોમીટર નામના સાધનને પણ આપણે જોડેલું હોય છે કે જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માપવાનું કાર્ય કરે છે. સળિયાની લંબાઈ, સળિયાનો આડછેદ જાણીતો હોવાથી એનું કદ તમે જાણી લો છો. V બરાબર L પરથી તમને શું મળી ગયું? કદ મળી ગયું. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેગ્નેટોમીટર દ્વારા મળી, કદ મળી ગયું. તો M/V મેગ્નેટાઇઝેશન આપણને મળી ગયું. ક્લિયર? બીજો આમાંથી પ્રવાહ પસાર થાય છે. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ જેનું મૂલ્ય આપણે એ મીટર નામના સાધનથી માપી શકીએ. આ જાણીતો છે. આમાં કુલ આંટાની સંખ્યા એ પણ આપણે જાણીએ છીએ. તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ n/L. આ બંને બાબતો આપણે જાણતા હોવાથી તમને ચુંબકીય તીવ્રતા કેપિટલ H અથવા સ્મોલ i ni તમને મળી જાય છે. બસ કામ પૂરું. B/μ0 માઇનસ m ઇઝ ઇક્વલ ટુ h પરથી અથવા B ઇઝ ઇક્વલ ટુ μ0 m પ્લસ h પરથી m ખબર છે, h ખબર છે, μ0 ખબર છે, તમને B મળી જશે. હવે જો તમે B વિરુદ્ધ Hનો આલેખ દોરશો તો એ આલેખ, એ ગુણાત્મક આલેખ તમને NCERTની બુકમાં આવો આપેલો હતો. મેં બેઠો એ જ રાખ્યો છે. ગુણાત્મક એટલા માટે કે જુદા જુદા પદાર્થો માટે આ આલેખનું સ્વરૂપ જુદું જુદું છે. એટલે કોઈ એક ચોક્કસ પદાર્થ માટે મેં આલેખ લીધેલો છે. તો ફેરોમેગ્નેટિક પદાર્થમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર રસપ્રદ છે. આ અસર સમજવા માટે પ્રારંભમાં મેગ્નેટાઇઝ ન હોય તેવા ફેરોમેગ્નેટિક પદાર્થને ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં પ્રારંભમાં પદાર્થની અંદર B બરાબર 0 હોય. આપેલ ફેરોમેગ્નેટિક પદાર્થને સોલેનોઇડમાં મૂકીને સોલેનોઇડમાંના પ્રવાહમાં વધારો કરતાં B વધવા લાગશે. હા, પ્રવાહ વધે, H વધે, B વધે, પણ આ વધારો રેખીય નથી, અરેખીય છે. તો આલેખમાં O બિંદુ પાસે પદાર્થ એની સામાન્ય સ્થિતિમાં છે. હવે જેમ H વધતું જાય તેમ શું થશે? B વધશે અને એક બિંદુ સુધી B વધશે.
એકચ્યુઅલી મેગ્નેટાઇઝેશન એક હદ સુધી વધશે. જ્યારે એમ વધતું બંધ થાય, મેગ્નેટોમીટર તમને કોન્સ્ટન્ટ એમની વેલ્યુ આપતું થઈ જાય કે ભાઈ હવે એમ નથી વધતું, બસ ત્યારે પ્રયોગને સ્ટોપ કરી નાખવાનો. આ વખતે જે બીનું મૂલ્ય મળે છે એ બીનું મૂલ્ય તમારે માપી લેવાનું. આ એ બિંદુ પાસે મેગ્નેટાઇઝેશન મહત્તમ થઈ જાય છે, તો એ બિંદુ પાસે આપણને જોવા મળશે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. હવે જો ફરી પાછા તમે પ્રવાહનું મૂલ્ય ઘટાડતા જાઓ, મતલબ કે એચનું મૂલ્ય ઘટાડતા જાઓ, તો આલેખ પોતાના મૂળ માર્ગે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત નથી કરતો. પદાર્થ તૂટક રેખા દ્વારા દર્શાવેલ બી બિંદુ પાસેની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તમે જોઈ શકો છો કે બી બિંદુ પાસે એચ શૂન્ય છે, પણ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. મતલબ કે પદાર્થમાં કંઈક કાયમી ચુંબકત્વ રહી જાય છે. હવે આ પદાર્થ ગજિયા ચુંબકની માફક વર્તવા લાગે છે. બીના આ મૂલ્યને રિટેન્ટિવિટીથી આપણે ઓળખીએ છીએ અથવા રિમેનન્સ કહીએ છીએ. એકચ્યુઅલી ઘટના કેવી છે તે સમજીએ. પ્રારંભમાં ધારો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. આપણે એક ફેરોમેગ્નેટિક સળિયો લીધો છે. શરૂઆતમાં એના બધા ડોમેન્સ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હતા. હવે જેવું તમે બીનું મૂલ્ય વધારતા જાઓ, પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ, તો ક્ષેત્રની દિશામાંના પરમાણુઓની ચુંબકીય ડાયપોલ મુમેન્ટ એ તો ઓલરેડી ક્ષેત્રને સમાંતરે ગોઠવાયેલી છે, પણ જે ડોમેનની ચુંબકીય ડાયપોલ મુમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં ન હોય, બરાબર, તેઓ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને શરૂઆતમાં બહુ કંઈ ખાસ મચક આપતા નથી. મતલબ કે પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર પ્રારંભમાં ધીમેથી વધે છે. ચેક કરો. ડ્યુ ટુ સ્ટ્રોંગ બોન્ડિંગ આ ડોમેનના પરમાણુ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતરે ગોઠવવાનું પસંદ કરશે નહીં, પણ જે બાઉન્ડ્રી પરના પરમાણુઓ છે ને, ડોમેનની બાઉન્ડ્રી પરના, ડોમેન વોલ્સ પરના જે પરમાણુઓ છે ને, એમની દશા ધચુપચું હોય. વિચારતા હોય કે ભાઈ હું કયા ગામનો, એમ મને સરહદ પર રાખેલા છે. કોનો તહેવાર ઉજવવો કે ભાઈ બંને વચ્ચે લડાલડી થાય તો કોના પક્ષમાં રહેવું કંઈ ખબર પડતી નથી. તો આ જે બાઉન્ડ્રી પરના, ડોમેનની બાઉન્ડ્રી પરના જે પરમાણુઓ છે એમની પરનું સ્ટ્રોંગ બોન્ડિંગ ઓછું હોવાને કારણે, યાદ રાખજો, ડોમેનમાં મધ્ય ભાગમાં જ સ્ટ્રોંગ બોન્ડિંગ હોય, ડોમેનની કિનારી પાસે બોન્ડિંગનું પ્રમાણ ઓછું હોય. આથી આવા પરમાણુઓ, બાઉન્ડ્રી વોલ પરના પરમાણુઓ ક્ષેત્રને સમાંતરે ગોઠવાતા છે. આમ ક્ષેત્રની દિશાથી અલગ એવી દિશામાંના ડોમેન હવે નાના થવા લાગે અને ક્ષેત્રની દિશામાંનો ડોમેન મોટો થવા લાગે. અને જ્યારે તમે એ બિંદુ પાસે તમે જશો ને, તો આખા નમૂનામાં એક જ ડોમેન જોવા મળશે. આ વખતે આ પદાર્થનો, સળિયાનો એ છેડો એસ ધ્રુવ, બી છેડો એન ધ્રુવ બની જશે. અને બી બિંદુ પાસે આવશો ને, કે જ્યાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે એચ શૂન્ય કર્યું છે, મતલબ કે કોઈ બહારનું ચુંબકીય ક્ષેત્ર નથી, ત્યારે પણ જે કિનારી પરના ડોમેન્સ છે ને એ થોડા અસ્તવ્યસ્ત બની જતા જોવા મળે. પણ મોટાભાગના ડોમેન્સની દિશા એક જ હોવાથી આપણો આ સળિયો એ કાયમી ચુંબકની માફક વર્તે. એ છેડો અહીં એસ ધ્રુવ, બી છેડો અહીં એન ધ્રુવ. તો આમ આપણો આ કાયમી ચુંબક તમે બનાવી શકશો. તમે ઘરે પણ આ પ્રયોગ કરી શકો છો. ચાલો, તો ધારો કે મને ગમ્યું નહીં, મને એમ લાગ્યું કે ના, ભૂલથી બી છેડાને એસ ધ્રુવ બનવું જોઈતું હતું ને એ છેડાને એન ધ્રુવ, તો એ પણ શક્ય છે. હવે હું શું કરું છું,
બેટરીના છેડાને ઉલટાવી પ્રવાહની દિશા ઉલટાવી નાખું છું. તો હવે પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેતા ચુંબકીય ક્ષેત્રની બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાઈ છે. મતલબ કે હવે બી બિંદુ પછી તમે ચુંબકીય ક્ષેત્ર ઉલટાવી નાખ્યું. તો સ્વાભાવિક છે કે આ ડોમેન્સ એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવા ટ્રાય કરશે. ફરી પાછા આ ડોમેન હવે ધીમે ધીમે અસ્તવ્યસ્ત બનવા લાગશે. આપણે એચનું મૂલ્ય વધારવાનું છે. એચનું મૂલ્ય વધારવાનું છે તો પદાર્થની અંદરનું ચુંબકીય ક્ષેત્ર ઘટવા લાગશે. એક સ્થિતિ એવી આવશે કે આ ચુંબકીય ક્ષેત્ર પદાર્થમાંનું ચુંબકીય ક્ષેત્ર ઘટીને શૂન્ય બનશે સી બિંદુ પાસે. તો સી બિંદુ પાસે તમે જુઓ એચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 બટ બી ઇઝ ઇક્વલ ટુ 0. એચના આ મૂલ્યને આપણે બોલીશું કોર્સિવિટી. શું બોલીશું? કોર્સિવિટી. ડીમેગ્નેટાઇઝ કરવા માટે જરૂરી પ્રવાહ ને આધારે એચ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન આઈ શોધતા એ કોર્સિવિટીનું મૂલ્ય એચ થશે. હવે તમે જોયું કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે આ દિશામાં રાખ્યું સી બિંદુ પછી. ફરી પાછા બધા ડોમેન્સ અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગયા છે. હજુ એચનું મૂલ્ય વધારી બાહ્ય ચુંબકીય ક્ષેત્રને તીવ્ર બનાવો. ફરી પાછા ક્ષેત્રની દિશામાંના ડોમેન્સ મોટા થવા લાગશે અને ડી બિંદુ પાસે ફરી પાછું સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન જોવા મળશે. સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન જોવા મળશે અને આ સ્થિતિમાં હવે એ છેડો એન ધ્રુવ અને બી છેડો આપણો એસ ધ્રુવ બનશે. જો ફરી પાછો પ્રવાહ આપણે ઘટાડીને એનું મૂલ્ય શૂન્ય કરીએ, પ્રવાહનું મૂલ્ય ઘટાડીને શૂન્ય કરીએ તો ઈ બિંદુ પાસે પદાર્થમાં એચ બરાબર 0 છે પણ ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી. આ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને ફરી પાછું શું બોલીશું? રિટેન્ટિવિટી. અને આ ઈ બિંદુ પાસે હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ન હોવા છતાં ખાલી સરફેસ પરના ડોમેન્સ થોડા અસ્તવ્યસ્ત થઈ જશે પણ આ પદાર્થની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન થતાં એ છેડો એન ધ્રુવ બી છેડો એસ ધ્રુવ તરીકે વર્તતો જોવા મળશે. આમ તમે ચુંબકના ધ્રુવોને પણ ઉલટાવી શકો છો. આ જ રીતે ફરી પાછું ન ગમતું હોય તો ફરી પાછા બેટરીના કનેક્શનને ઉલટાવી નાખો. ઉલટાવેલી દિશામાં પ્રવાહનું વહન કરાવો. ઉલટાવેલી દિશામાં પ્રવાહનું તમે શું કરો? વહન કરાવો. તો ફરી પાછું એફ બિંદુ પાસે બી બરાબર 0 થશે બટ એચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એચના આ મૂલ્યને કોર્સિવિટી અને હજુ એચનું મૂલ્ય વધારતા એ બિંદુ પાસે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ જ લખાણ મેં અહીંયા તમને બતાવ્યું છે. ચાલો આગળ વધીએ. તો આ જે બીએચ વક્ર છે તમને એક બીએચ વક્ર મળ્યો છે જેને આપણે કહીએ છીએ મેગ્નેટિક હિસ્ટરીસિસ. એને મેગ્નેટિક હિસ્ટરીસિસથી આપણે ઓળખીએ છીએ. તો બીએચ વક્ર વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એ આપણને શું બતાવે? તો કોઈ પણ આલેખનું ક્ષેત્રફળ તે બે ભૌતિક રાશિઓના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ આપણને બતાવે. તો બી એનો એકમ ટેસ્લા, એચ એમ્પિયર પર મીટર. ટેસ્લા બરાબર કેટલા? તો ન્યૂટનના છેદમાં એમ્પિયર મીટર જેટલા. આમ ન્યૂટન પર મીટર સ્ક્વેર. જો અંશ અને છેદને મીટર વડે ગુણો તો ન્યૂટન મીટરના છેદમાં મીટર ક્યુબ તો જૂલ પર મીટર ક્યુબ થાય. પણ જૂલ પર મીટર ક્યુબ એ તો એકમ કદ દીઠ કાર્ય અથવા એકમ કદ દીઠ ઉર્જા હોવાથી બેમાંથી કોઈ એક સંબંધ હશે. તો તમે આખી ઘટનામાં શું જોયું? તો બી પાસે
આપણો પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થ મેગ્નેટાઇઝ થતો હતો. સી પાસે ડિમેગ્નેટાઇઝ, ઈ પાસે મેગ્નેટાઇઝ, એફ પાસે ડિમેગ્નેટાઇઝ, અને આ પ્રક્રિયા સતત ચાલુ હતી. આ દરમિયાન તમે જોઈ શકશો કે ડોમેન્સના પરમાણુઓની ગતિ ગોઠવવાને કારણે થતી જતી હોય છે. પહેલાં આ દિશામાં ગોઠવાય, પછી આ દિશામાં હોય. આ દરમિયાન અસ્વ્યસ બનતા હોય. તો હવે અસ્વ્યસ ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, જેને આપણે ઉષ્મા ઉર્જા કહીશું, તો આ ચક્રીય આલેખ છે. અને એ આલેખ જેને આપણે મેગ્નેટિક હિસ્ટેરિસિસ કીધું, આ હિસ્ટેરિસિસ માટે BH વક્ર વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એકમ કદ દીઠ જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા આપણને આપે છે. ચાલો, હાર્ડ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થોની હિસ્ટેરિસિસ લૂપ. જે પદાર્થોની હિસ્ટેરિસિસ લૂપ પહોળી હોય એવા પદાર્થોનું દેખીતી રીતે જ રિટેન્ટિવિટી વધારે, સાથે સાથે કોર્સિવિટી પણ વધારે રાખી દઈએ. તો આવા પદાર્થોને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો કહે છે. આવા પદાર્થો કાયમી ચુંબક બનાવવા માટે વપરાય છે. દાખલા તરીકે એલ્નિકો, હાર્ડ લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ. આ પદાર્થોની હિસ્ટેરિસિસ લૂપ એ પહોળી હોય છે. આમાં બીનું મૂલ્ય પણ વધારે, એચનું મૂલ્ય પણ વધારે. એચનું મૂલ્ય વધારે રાખવાનું કારણ એક કે જલ્દીથી ડીમેગ્નેટાઇઝ ન થાય અને કાયમી ચુંબક તો લાંબા સમય સુધી જાળવી રાખે. ધ્યાન આપજો. પણ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો, જે પદાર્થો માટે રિટેન્ટિવિટી ઓછી હોય, સાથે સાથે કોર્સિવિટી પણ ઓછી લઈ લો. મતલબ કે જ્યારે પ્રવાહ બંધ થાય તો ચુંબક તો લગભગ નાશ પામતું હોય અને જલ્દીથી ડીમેગ્નેટાઇઝ કરી શકાતો હોય. આવા પદાર્થની હિસ્ટેરિસિસ લૂપ દેખીતી રીતે જ સાંકડી હશે અને આવા પદાર્થોને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થથી ઓળખીએ છીએ. આવા પદાર્થો ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, મતલબ જ્યારે જરૂર હોય ત્યારે ચુંબકત્વ ઉત્પન્ન કરે તેવા પદાર્થો ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવા માટે ઉપયોગી છે. તો થોડો ગળાનો પ્રોબ્લેમ હોવાથી આજે અહીંયા સુધી મેં રાખ્યું છે. નેક્સ્ટ સેશનમાં એની ભરપાઈ કરી આપીશ. શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.